નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવી રહી મિત્રો નિફ્ટી એક્સપાયરી ધમાકેદાર ને? કેટલા મિત્રોએ આજે ઓવર ટ્રેડિંગ કર્યું છે? કેમ કે આપણે જે પોલ મૂક્યો છે એની અંદર મોસ્ટ ઓફ એવું દેખાઈ રહ્યું છે કે ઓવર ટ્રેડિંગનું પ્રમાણ વધારે છે. કેમ કે માર્કેટની અંદર આવી સ્ટ્રોંગ સરસ મજાની મૂવમેન્ટ છતાં પણ જો તમે લોસમાં હોય તો સમજવું કે કાંઈક ભૂલ થાય છે. કેમ કે માર્કેટ સવારમાં મોર્નિંગમાં ઓપન થયું ત્યારે એક સ્પાઇક, આજે આ 3 કેન્ડલ બની છે ને, એ 3 કેન્ડલ કંઈક એવું કહેવા માગતી હતી કે થોડો ઘણો વેઇટેજ ડાઉન સાઈડનો છે, બરાબર. અને એક ડાઉન સાઈડમાં માર્કેટ ઓપન થતાની સાથે આપણું એક પ્રીમિયમ હતું, એને એક ફર્સ્ટ ટાર્ગેટ પણ આપી દીધો, બરાબર. પણ એ મુવમેન્ટ કેપ્ચર થાય નહીં. પણ માર્કેટે ક્લિયર રીતે આપણું જે આ લેવલ હતું 23,787 એને બ્રેક કર્યું. બ્રેક કરીને ફરી એને પાછું રિટેસ્ટ કર્યું, બરાબર. ત્યારે મેં ટેલિગ્રામમાં એક મેસેજ પણ કર્યો હતો કે માર્કેટની અંદર હવે કોલ રાઇટર થોડા માઇનસ થાય છે. તો આવી બધી મૂવમેન્ટો, મતલબ કે આ આપણે પ્રીમિયમના ચાર્ટની અંદર સમજશું, પણ લેવલ ટુ લેવલ માર્કેટ જે વર્ક કર્યું છે એ જોવા માટે આ ચાર્ટ મેં તમને શેર કર્યો છે કે અહીંયાથી આ લેવલ આવ્યું, આ લેવલથી અહીંયા આપણી જે ચેનલ હતી એને મસ્ત રીતે અહીંયા રિસ્પેક્ટ કરી અને ત્યારબાદ સીધું જે ચેનલનો ટોપર પોઈન્ટ હતો એની ઉપર જઈ અને પાછું રિટેસ્ટ કર્યું. અને આપણું લાસ્ટ લેવલ હતું 24,185 સુધીનો હાઈ માર્યો. મોર્નિંગમાં કાલે રાતે લેટ ઘરે પહોંચ્યા હતા એટલે વિડીયો બનાવવાનો ટાઈમ તો નહોતો મળ્યો, પરંતુ તમને સવારમાં ચાર્ટ શેર કરી દીધા હતા કે આવું કંઈક થઈ શકે. તો આપણી પાસે એક 23,850નો કોલનો ચાર્ટ મોર્નિંગમાં શેર કર્યો હતો, ચેક કરી લેજો ટેલિગ્રામ ચેનલની અંદર, બરાબર. અને આપણું 79નું જે લેવલ હતું એને માર્કેટે રિસ્પેક્ટ કરી અને ત્યારબાદ એ લેવલને પાછું રિટેસ્ટ કર્યું. અને રિટેસ્ટ કર્યા બાદ આપણું જે 127નું લેવલ હતું ત્યાં સુધી ડાયરેક્ટ ગયું. હવે 127નું લેવલ એચીવ થવું એટલે 47 પોઈન્ટ થાય. કેટલા મિત્રો? બરાબર. તો 47 પોઈન્ટ કોઈ ઓછા કહેવાય નહીં. ત્યારબાદ જે મિત્રો બલિદાની હશે, હું કહું છું કે ભાઈ બલિદાન દઈ દેજો. જ્યારે માર્કેટનો ડેટા થોડોક સ્ટ્રોંગ દેખાય ને તો બલિદાન દઈ દેવાય. અને બલિદાની મિત્રો અહીંયા સુધીનો ટાર્ગેટ લઈ શકા હશે. અહીંયા એક્ઝેક્ટ માર્કેટ હતું ને, અહીંયા આ એરિયામાં, ત્યારે મેં તમને એવું કીધું હતું, મેસેજ કર્યો હતો કે માર્કેટનો ડેટા સાઇડવેઝ ટુ પોઝિટિવ છે. નીચેના લેવલ ઉપર આવે ને તો અહીંયાથી એક બાયની પોઝિશન બનાવી શકાય. તો આ આપણું નીચેનું લેવલ અને અહીંયાથી બાયની પોઝિશન, વન વેમાં 127 ટુ આ હાઈ છે 250. કેટલો? ઓલમોસ્ટ ડબલ, બરાબર. અને એના પછી આ એરિયામાં માર્કેટે થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો, આ લેવલને બ્રેક કર્યું, એ લેવલને ફરી રિટેસ્ટ કર્યું અને નેક્સ્ટ લેવલ 374. હવે વિચાર કરો મિત્રો, 4 ગણું ફંડ થાય છે. કદાચ એકાદ લોટ પણ ભૂલથી જો હોલ્ડ થઈ ગયો હોય ને તો 20,000 રૂપિયા આપે. તો
તો ડિસિપ્લિનના ખેલ છે, પણ સમજજો, શીખજો. 6 મહિના વિડીયો જોશો તો સાયકોલોજી ડેવલપ થશે એવી મને આશા છે. બરાબર. પુટનું પ્રીમિયમ પણ આપણે જે આપ્યું હતું એકવાર જોઈ લઈએ, જેની અંદર મેં તમને કીધું ને કે માર્કેટમાં મારો એક પહેલો મેસેજ એવો પડ્યો હતો કે માર્કેટ લિટલ બીટ ડાઉન સાઇડ છે, એમ સાઇડવેઝ ટુ લિટલ બીટ ડાઉન સાઇડ. તો આ લિટલ બીટ ડાઉન સાઇડ જ હતું, કેમ કે આ પ્રીમિયમ પણ 58 to 88નો ટાર્ગેટ આપી એવું જ છે. 88 નહીં પણ 92ની આજુબાજુ કે 94ની આજુબાજુનો હાઈ છે. બરાબર. તો આ જગ્યાએ લિટલ બીટ ડાઉન સાઇડ જ ડેટા હતો, તો જ આ પ્રીમિયમમાં સ્પાઇક આવી હોય. બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો. હવે આપણે ચર્ચા કરીએ આજે સેન્સેક્સ અને નિફ્ટીના ચાર્ટ વિશે, અને ત્યારબાદ સેન્સેક્સના 2 પ્રીમિયમ આવતીકાલની એક્સપાયરી માટે આપણે પસંદ કર્યા છે. બરાબર. તો એ જોશું. તો સૌથી પહેલાં આપણે નિફ્ટીના લેવલ જોઈ લઈએ કે નિફ્ટીમાં આપણે કેવી રીતે કામ કરશું. હવે જો ભાઈ નિફ્ટી છે ને એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા ઉપર છે અત્યારે, યાદ રાખજો. નિફ્ટી માટે 24,208 પણ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને 24,275 આ પણ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. મતલબ કે આ એક ઝોન છે. બરાબર. હવે જ્યાં સુધી આ ઝોનની અંદર છે ને ત્યાં સુધી તમે ગમે ત્યારે અહીંયાથી રિજેક્શન આવી શકે. બરાબર. તો આ ઝોનમાં થોડા એલર્ટ રહેજો. બાયની પોઝિશન આની ઉપર બનાવો તમે 208ની ઉપર, તો પણ સ્ટ્રિક્ટ એસએલ સાથે રહેજો. હા, 24,275ની ઉપર નીકળે તો સેફ ટ્રેડર એન્ટ્રી લઈ શકે અને 24,410 સુધી જઈ શકે. એની ઉપર જશે તો 24,538 સુધી જઈ શકે માર્કેટ. ઠીક છે. આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હશે. ડાઉન સાઇડ માટે 24,121 આ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે માર્કેટ માટે. અહીંયાથી માર્કેટને પાછો બાઉન્સ બેક કરાવવાનો પ્રયત્ન હશે. બરાબર. જો આ લેવલ બ્રેક થશે 24,121 તો એની નીચે જશે 23,989, 23,883 અને 23,719 સુધી માર્કેટ ડાઉન સાઇડ આવી શકે. બરાબર. અને આની નીચે જશે તો 23,500ની આજુબાજુ પણ 600ની આજુબાજુ પણ આવી શકે. સોરી. ઠીક છે. તો આ તો વાત થઈ નિફ્ટીની. હવે વાત કરીએ સેન્સેક્સની. ભાઈ સેન્સેક્સની અંદર આપણે સારો એવો મૂવમેન્ટ ક્યાં જોવા મળી શકે? તો માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે 80,143. બરાબર. આની ઉપર માર્કેટ નીકળે તો 80,709 અને 81,263 સુધી માર્કેટ આવી શકે. આની ઉપર જશે તો 81,871 સુધી પણ આવી શકે. પણ ફરજિયાત આ રેઝિસ્ટન્સને બ્રેક કરવું પડે. ડાઉન સાઇડ માટે 79,661ની નીચે જો જશે તો 79,078, 78,645 અને 78,000ના રાઉન્ડ લેવલ સુધી પણ ડાઉન આવી શકે. મતલબ કે અહીંયા સુધી. બરાબર. આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. હવે આપણે ચર્ચા કરી લઈએ પુટના પ્રીમિયમની અને કોલના પ્રીમિયમની. ઠીક છે. તો આજે પણ વિડીયોમાં થોડું લેટ થઈ ગયું છે, એટલે ઈચ્છા તો નથી થતી, પરંતુ ઘણા મિત્રોના મેસેજ આવે છે તો બનાવી નાખ્યો છે અને થોડી વાર લાગશે પણ અપલોડ થઈ જશે. તો કોલના પ્રીમિયમની અંદર કોલના પ્રીમિયમ ટોપ ઉપર છે. તો કોલના પ્રીમિયમની એક પોસિબિલિટી, એક બેઝ
33 છે. કયો છે? 33. અને એક સપોર્ટ છે 130. બરાબર. તો કોલના પ્રીમિયમની અંદર જો આપણે તેજી જોતી હોય તો આ પ્રીમિયમ 247ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે તો જ વિચારી શકીએ આપણે. બરાબર. અહીંથી 47 પોઈન્ટ ઉપર એનો એક સપોર્ટ એરિયા છે 183. અહીંયા પણ સપોર્ટ લઈ શકે, 130 એ પણ સપોર્ટ લઈ શકે આ પ્રીમિયમ, અને લાસ્ટ આ બેઝે પણ લઈ શકે. જો આ માર્કેટ મોર્નિંગમાં જ આમાં ક્યાંક આવે 10-11 વાગ્યા સુધીમાં તો એક સ્પાઇક અહીંથી આવી શકે, કેમ કે આ એનો બેઝ છે અને અહીંયાથી એ 3x થઈ શકે. યાદ રાખજો આ વસ્તુ. પણ મોર્નિંગમાં જ જો આની ઉપર ઓપન થઈ ગયું તો 316, 375 અને 480 સુધીના ટાર્ગેટ તમને અપસાઇડ માટે આપી શકે. બરાબર. આ તો વન વેની વાત થઈ કે માર્કેટ મોર્નિંગમાં આની ઉપર જ ઓપન થઈ જાય તો 247ની. પણ જો આમાંથી ક્યાંક આવે અને અહીંયાથી સપોર્ટ લઈને 130થી તો 183, 247, 316 અને 375 સુધીના ટાર્ગેટ મળી શકે અહીંયા સુધીના. બરાબર. તો આ લેવલો યાદ રાખજો. અને લેવલ ઉપર મતલબ કે લેવલમાં બોટમથી જ બાય કરવું. ટોપ મતલબ કે જ્યાં કોઈ પણ લેવલ આવતું હોય ત્યાંથી બાય કરવું. મિડલમાં ક્યાંયથી બાય કરવું નહીં. મિડલમાં બાય કરશું તો શું થશે? તમારો એસએલ વધી જશે. એસએલની જે જગ્યા જે કહીએ ને આપણે કે ભાઈ અહીંયાથી તમે બાય કરો તો આની નીચે 20 પોઈન્ટનો એસએલ, તો આ જે સ્પેસ છે બરાબર એ પણ આની સાથે કન્સિડર કરો તો આ 20 પોઈન્ટ આ અને 40 પોઈન્ટ આ, તો 60 પોઈન્ટનો એસએલ થાય તો તમારું કેપિટલ લોસ જતું રહે, એસએલ ન જાય. ઠીક છે. તો આ વસ્તુ ધ્યાનમાં લેવી એમ. હવે એક પુટનું પ્રીમિયમ છે. પુટના પ્રીમિયમની અંદર જોઈએ. જો ભાઈ પુટના પ્રીમિયમમાં બેઝ તો નથી જ. બરાબર. માર્કેટ સવારમાં ઓપન થાય અને સાઇડવેઝ થોડું રહે અને એ પણ ડાઉન સાઈડ એમ. બરાબર. અને એક બેઝ ક્રિએટ કરે તો આમાં એક બેઝ બની શકે. પણ મોર્નિંગમાં જો આ 244ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આપશે ને તો 345, 465 સુધી તો કન્ફર્મ આવી શકે. યાદ રાખજો આ વસ્તુ. વન વેમાં ક્યાં સુધી? 465 સુધી. અને ધારો કે અહીંયા ક્યાંક ઓપન થયું અને અહીંયા સપોર્ટ લીધો આ લેવલ ઉપર, કેમ કે આ એનો લાસ્ટ પોઈન્ટ છે 177. બરાબર. જો 177થી બાઉન્સ બેક કરે એમ હેમર બનાવીને તો 465 અને 600 સુધી જાય ને તો એમાં કોઈ નવાઈની વાત છે નહીં. યાદ રાખજો આ વસ્તુ. બરાબર. અને આનો લાસ્ટ ટાર્ગેટ 600ની ઉપર 801 અને એની ઉપર પણ છે 1020 સમથિંગનો. બરાબર. પણ આ પ્રીમિયમ અહીંયાથી એક સ્ટ્રોંગ કેન્ડલ સાથે જાય અને ફરી એનું રિટેસ્ટ આવે તો અહીંયાથી તમે બેસી શકો. તો મિત્રો આજે ખાસ વાત એ કરવાની છે કે 3 મિત્રો એવું કહે છે કે અમારો લોસ થયો છે, લેવલ ઉપર વર્ક કર્યું છે છતાંય. તો એ 3 મિત્રોને હું મારા જે ટેલિગ્રામની અંદર નંબર્સ એડ કરેલા છે એની અંદર મને કોલ કરજો કે ભાઈ તમે શા માટે લેવલ ઉપર કામ કરો છો છતાંય લોસ થાય છે. એનું મને જરા લોજિક સમજાવો કે કેવી રીતે તમે લોસ કરો છો એમ, જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે અમારી કંઈ કચાશ રહી જાય છે તમને સમજાવવામાં, યા તો તમે શું ભૂલ કરો છો. તો છે 1-2% જ છે કે જે લોકો લોસ કરે છે સારા એવા માર્કેટની અંદર. તો એને આપણે સુધારવાનો પ્રયત્ન કરશું એ મિત્રોની સાયકોલોજીને. બરાબર. જો મને કોલ કરશે તો હું સમજાવીશ કે કેવી રીતે કરાય, કેવી રીતે ન કરાય. બરાબર. તો જેથી કરીને મને ખ્યાલ પડે. અને જે મિત્રોએ પ્રોફિટ કર્યો છે તે રાઇટ વેની અંદર જ જાય છે. બરાબર. અને
એવું લાગે કે ભાઈ ઠીક છે હાલો આપણે બાય નથી કરી શકતા, તો સ્મોલ ક્વોન્ટિટીથી પોતાની જાતને પ્રેક્ટિસમાં નાખો એમ કે ચલો આપણે પ્રેક્ટિસ કરવી છે, પણ ઓવર ટ્રેડિંગ ના કરો, જેથી કરીને તમારું કમાયેલું કેપિટલ પણ લોસમાં કન્વર્ટ થાય છે અત્યારે, બરાબર. તો આ રીતે ઓવર ટ્રેડિંગ કરશો તો પછી મોર્નિંગમાં પ્રોફિટ કરશો અને મોર્નિંગના ફર્સ્ટ સેશન બાદ તમે એ પ્રોફિટને લોસમાં કન્વર્ટ કરી દેશો, બરાબર. તો આ વસ્તુનું ધ્યાનમાં લેજો. વિડીયોને બને એટલો શેર કરી દેજો, લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. ગઈકાલે આપણે વિડીયો અપલોડ નહોતો કર્યો, 10થી 15 મિત્રોના મને મેસેજ આવ્યા, બરાબર. તો આજે ફૂલ ટૂંકમાં બોરિંગ જેવી સિચ્યુએશન હતી, છતાં પણ એવું થયું કે ભાઈ 10-15 મિત્રો ગઈકાલે પણ યાદ કર્યા હતા અને આજે પણ કર્યા છે, તો વિડીયો બનાવવો જોઈએ, બરાબર. તો ટાઈટ શેડ્યુલની અંદર પણ અમે વિડીયોનો ટાઈમ કાઢી અને સમય બગાડીએ છીએ તમારા માટે, તો કમસે કમ લાઈક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, બરાબર. અને તમારા મિત્રોને પણ આ મોકલવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.